હેલો એવરીવન, જય શ્રી કૃષ્ણ. કેમ છો? આઈ હોપ બધા મજામાં હશો. વેલકમ ટુ અવર ન્યૂ બ્લોગ. આજે ક્રિસમસ છે તો અત્યારે હવે આજે તો આખો દિવસ આમ તો ઘરે જ હતા. હવે નીકળ્યા સિટીમાં જવા માટે. અહીંયા એક આખું એવું સબબમાં આખી સ્ટ્રીટમાં ક્રિસમસની લાઇટિંગનું પેલું ડેકોરેશન હોય બધા ઘરમાં, તો એ જોવા માટે નીકળ્યા છીએ. કેમ કુશ આખી સ્ટ્રીટમાં હોય છે ને લાઇટિંગ? સારું હોય છે. બધા ઘરમાં પોતે જ ડેકોરેટ મીન્સ લાઇટિંગ હોય બધા ઘરમાં. એ પછી કોન્ટ્રાક્ટ દીધો હોય બહારથી કરાવતા હોય કે ખબર નહીં, પણ બહુ સરસ હોય છે ડેકોરેશન. લાસ્ટ યર નતા જઈ શક્યા, ઇન્ડિયા હતા ને એટલે ક્રિસમસ ટાઈમે, એટલે મિસરીને બહુ હતું કે આ વર્ષે જવું છે. નજીક જ છે એટલે હા, કઈ એટલું 10-15 મિનિટ જેવું થતું હશે આપણે. એટલે એ એક સ્ટ્રીટ છે, એમાં બધા ઘરમાં હોય છે, મોસ્ટ ઓફ ઘરમાં હોય છે. એટલે અત્યારે ટ્રાફિક એટલો હોય, માણસો જોવા વાળા ઘણા હોય, અને પેલું ઇવેન્ટ ના લીધે ત્યાં સ્પીડ ઘટાડી નાખે. અને આમ તો કેવું, અમે તો કાર પાર્ક કરીને વોક કરીને જાય, એટલે આરામથી બધા ઘરમાં જોઈ શકીએ ને ઊભા રહેતા જાય એવી રીતે. પણ મને લાગે છે કે અમુક કેવું ચાલી ના શકતા હોય ને એ લોકો માટે થઈને કાર આવવા દેતા હોય ને, કે એ બે કારમાંથી એ જોઈ શકે. ના કાર તો એલાઉડ જ છે. સ્પીડ લિમિટ ઓછી હોય. હા, ઇવેન્ટ ના લીધે. ત્યાં આઈસ્ક્રીમ વાળા ને હોય અમુક ટ્રક, એટલે મિસરીને ને ચાલે એવું કઈક ખાવું હોય તો ખાઈ શકે. તો તમને લોકોને ત્યાં બતાવશું કેવી છે લાઇટિંગ. આ બધી લાઇટ છે. આ સ્ટ્રીટ છે એમાં આ 8th એવન્યુ કરીને છે સ્ટ્રીટ, એમાં બધા ઘરમાં ડેકોરેશન છે. દર વર્ષે થાય છે અહીંયા. બધા ઘરમાં એકદમ સરસ કર્યું છે ડેકોરેશન. ક્રિસમસના 1 મહિના પહેલાંથી હોય છે અને ડિસેમ્બર આખો હોય. એટલે ખબર નહીં આ પોતે કરતા હોય કે પછી કરાવતા હોય બહારથી. ક્યાંક ઓછી હોય પણ આ બરોબર છે, થોડી છે. પણ હજી જેમ આગળ જશો ને ત્યાં બહુ વધુ હશે સારી જાજા ડેકોરેશન ને એવું બધું. આ રેન્ડિયર કે ને સાન્તા ક્લોઝ ની ઓલી કાર ચલાવે આર્ય. ઘણા બધા જોવા આવ્યા છે આજે તો. ટ્રાફિક જ કેટલો બધો છે, કારે નથી ચાલતી એવી બધી. જોકે અમે કાર થોડાક આગળ પાર્ક કરી આવ્યા છીએ, એટલે શું ટ્રાફિકમાં નડે નહીં. આ ઘર બહુ સરસ છે ડેકોરેશન. બ્લુ ને વ્હાઈટ થીમ છે, ગ્રીન કલર. એમ કે છે કે આ બધી લાઇટના બિલ ગવર્મેન્ટ આપે છે, એટલે મને તો એક્ઝેક્ટ આઈડિયા નથી. એક ટાઈપનો ટુરિસ્ટ સ્પોટ થઈ ગયો. આ ઘર બહુ સરસ ડેકોરેટ કર્યું છે. સાન્તા ક્લોઝ છે. ઘણા તો મીન્સ બેઠા હશે બહાર, ઘરના ઓનર બધાને હાય હેલો કરે. અત્યારે તો હજી કોઈ દેખાણું નથી. આખી સ્ટ્રીટમાં માણસો છે અત્યારે. સાન્તા ક્લોઝ ને બધું છે. બહુ સરસ ડેકોરેટ કર્યું છે. જનરલી બધે મીન્સ ડેકોરેશન હોય ઘણા ઘરમાં, પણ 1-2 ઓલી હોય સિરીઝ લાઇટની. પણ આવું તો ક્યાંક જ હોય ને બધાય ઘરમાં હોય સ્ટ્રીટમાં. એવું તો મીન્સ 1-2 જ છે એડિલેડમાં. એમાં અમારા ઘરથી થોડુંક નજીક થાય, એટલે અમે દર વર્ષે જોવા આવીએ. આ બહુ સરસ છે, આખું લાઇટિંગથી છે. ઉપર પણ કર્યું છે. આ કેમ કરતા હશે? આઈ થિંક બોલાવતા જ હશે બહારથી,
કોન્ટ્રાક્ટ આપી દેતા હશે એવું. ઘણા બધા માણસો છે આ જો. ફોટા પડાવે છે એને. અંધારું થાય પછી જ જોવાની મજા આવે. એટલે સમરમાં અત્યારે સમર ચાલે એટલે અંધારું મોડું થાય એટલે થોડુંક મોડું આવવું પડે. ઘણા બધા માણસો કારમાં પણ બેસીને આવી શકી. કારમાં જોતા જોતા ધીરે ધીરે કાર ચાલે, પણ એના કરતાં ચાલીને આવીને તો આવું અંદરથી આ બધું જે હોય એ દેખાય. બહુ સરસ ડેકોરેટ કરેલું છે આ ઘર. ઉપર સાન્તા ક્લોઝ હાથ હલાવે છે. ડેકોરેશન કરતા બહુ વાર લાગતી હશે. ચાલવામાં તકલીફ પડે છે, ઘણા માણસો છે એટલે. છોકરાઓને મજા આવે અહીંયા લાઇટિંગ જોવાની. એમ તો માથાકૂટ વાળું કામ આવું દર વર્ષે કરવું એટલે બહુ સરસ છે આ ઘર તો. બસમાં સાન્તા ક્લોઝ જાય છે. આનો ખર્ચો પણ ઘણો થતો હોય છે. એટલું કરવું કા પછી એ લોકોએ આ રાખ્યું હોય, વસાવી લીધું હોય તો ખબર નહીં. નકર તો બહુ મોંઘું. ના અહીં આઈસ્ક્રીમના ટ્રક ઊભા હોય છે 2, એટલે દર વર્ષે મિસરીને આઈસ્ક્રીમ ખાવું હોય એટલે અહીંયાથી જાય. આ મોટો સાન્તા ક્લોઝ છે. લાઇટિંગ સરસ છે ઘરમાં. આ ટ્રીમાં પણ કરી છે. આ કાર છે, કારમાં લાઇટ વાળી લાઇટ ફિટ કરી છે. એક કાર છે, અંદર સાન્તા ક્લોઝ જો હાઈ કરે. ઓ બીજી આવી. ઓ 3 છે. શોખીન હોય આ બધા. શું કારમાં લાઇટ ફિટ કરીને નીકળે એટલે શું બધા જોવે એને. આ ટ્રીમાં પણ ડેકોરેટ કર્યું છે. સરસ થાય છે લાઇટિંગ. ડિફિકલ્ટ છે આ ગોઠવવું. અમે મારા ઘરની બહાર કરી 2 સિરીઝ એમાં. બચ્ચા પાર્ટી આઈસ્ક્રીમ લેવા ગયા હતા, વારો આવી ગયો. સારું હાલો. આમાં ધક્કા ધક્કીમાં કોકના કપડા મળી જાય મને એવું લાગે છે ખાતા ખાતા. આ ઘર પણ સારું છે. લાઇટિંગ ને ડેકોરેશન સરસ છે. બહુ મહેનત લાગે આમાં. અમુક ઘરમાં ઓછી લાઇટ છે, ખાલી આ મૂકી દીધું હોય આવી રીતના.
આ ઘરમાં બહુ સરસ ડેકોરેટ કરેલું છે. એટલે 50 ઘર છે આ સ્ટ્રીટમાં આવી રીતના બધા લાઇટિંગથી ડેકોરેટ કરેલા હોય એટલે બહુ સરસ લાગે. મિસરીને બહુ ગમે એટલે અમે દર વર્ષે આવીએ અહીંયા. પહેલી વાર જોયું તો ત્યારે તો આમ બહુ સરસ લાગ્યું હતું, પણ દર વર્ષે હવે જોઈને એટલે એટલું બધું આમ ના લાગે. આ વ્હાઈટ થીમ છે, વ્હાઈટ કલરની લાઇટ છે, બહુ નથી, ખાલી અહીંયા આવી રીતના ફિટ કરી દીધી. આ રહ્યા હું કહેતો હતો ને ઓનર હોય છે આ વચમાં, આ બધા બેઠા છે એ ઓનર છે ઘરના, એને એ પાર્ટી કરતા હોય ને બધા જોતા હોય ને. બહુ સરસ ડેકોરેટ કર્યું છે આ ઘર. આમાં ઓલા રેન્ડિયર છે જો મોઢું છે હલે છે એનું. નાનું છે, બહુ કંઈ જાજી નથી લાઇટ, પણ સરસ છે. વચમાં 1-2 ઘર હોય જેમાં ના ઓલું ડેકોરેશન ના કરેલું હોય, પણ મોસ્ટ ઓફમાં છે જ. વ્હાઈટ કલરની લાઇટ છે. આ સિમ્પલ ને સરસ છે. હવે અહીંયા લાઇટિંગ જોઈને નીકળ્યા, હવે સિટી સાઈડ જઈએ છીએ. શું મિસરીની ભૂખ લાગી છે તો જોઈએ હવે પેલા એને કંઈક ખવડાવી દઈ, પછી અહીંયા હશે બધું ક્રિસમસ ટ્રી ને થોડું ડેકોરેશન, તો જાશું. બહુ સરસ હતું કાકુસ, સારું. બધા ઘરનું બહુ સરસ ડેકોરેશન હતું. મિસરીને મજા આવી ને શું? હે એને તો આઈસ્ક્રીમ મળી ગયું હતું એટલે આયલું હતું. હા, 2-3 કાર હતી કા, આખી ઓલી લાઇટિંગ થી ડેકોરેટ કરેલી એવી. એ પેલી વખત આપણે જોઈ, બાકી ઘર તો આ બધા જોતા હોય છે દર વખત. એટલે અહીંયા જો સિટીમાં કુશલ પાર્કિંગ ગોતે છે, ક્યાંક મળી જાય તો અહીંયા મિસરીને કંઈક ખવડાવી દઈએ. અમુક અહીં સિટીમાં ખુલ્લું હોય ક્રિસમસના લીધે. જો અહીંયા સરસ લાઇટિંગ છે, બે સાઈડ ઓલું ગોઠવેલું બધું. હજી આ કંઈક સર્કલ જેવું. હવે અત્યારે આવ્યા છીએ હંગ્રી જેક્સમાં. ઓર્ડર આપી દીધો ને ખુશ? અમે બીજું કંઈ ખાવું તો હોય ને, મિસરીને ચિપ્સ ખાવી હોય ને કોલ્ડ ડ્રિંક્સ. હા, આમ તો કેટલા 11:30 કેટલા થયા? હા, એટલા. બીજું બધું બંધ થઈ જાય, આ ખુલ્લું હોય એટલે વાંધો ના આવે. ચિપ્સ ને એવું તો મળી જાય, પછી આવા કંઈક શેક ને એવું પીવું હોય તો એવું મળી જાય. ક્યાં એમાં છે લગભગ, મેં ઓલામાં જોયું તો નથી, લગભગ બંધ થઈ ગયું કિટકેટ સ્ટોર. બીજું કંઈક છે મિસ કુશલ, ઓરિયો ને ફ્લેક્સ ને એવું બધું. અહીંયા સામે જ પેલું છે રંડલ મોલ, અમે હમણાં આવ્યા હતા અને તમને બતાવ્યું હતું ને ના, આ સ્ટ્રીટ તો ચાલુ જ હોય, અહીંયા જ બંધ હોય પછી સામે. આજે જો મિશ્રીએ ક્રિસમસના લીધે વ્હાઈટ ને રેડ પહેર્યું છે. અહીંયા એને ઓલું ટી શર્ટમાં બો છે ને એટલે મને કે તોય બો નાખી દે વ્હાઈટમાં. બે વ્હાઈટ પહેર્યું છે.
હે વિશુ આપણે બે લાઇનિંગ વાળું ના કુશલ લેવા ગયા છે હવે આવે એટલે ખાઈ લે પછી જાય આમ સિટીમાં ચક્કર મારીએ અત્યારે પગ દુખી ગયા હવે અત્યારે અહીંયા વિક્ટોરિયા સ્ક્વેર આવ્યા છીએ સિટીમાં ત્યાં ક્રિસમસ ટ્રી મૂકેલું છે જોવા કા લાઇટિંગ ક્રિસમસ ટ્રી છે 8-10 માળ જેવડું હોય છે. હા મિશ્રીને મન હતું એ કે આપણે હમણાં કઈ વહેલા સૂતા તો નથી તો એ કે આજે ક્રિસમસ છે તો આપણે જઈ શકીએ સિટીમાં એમ કા પૂછ્યું એટલે કુશલ કે ચાલો જાય આજ વેધર બહુ મજા આવે બહાર ગરમ હા છે. એ ગરમી છે ને એટલે સારું છે નહીં તો સાંજ પડે એકદમ ઠંડી થઈ જાય તો વધારે ઠંડી લાગે આજે એકદમ નોર્મલ છે હા એક્સાઇટેડ જો અહીંથી દેખાય છે બહુ મોટું છે કે હમ. નજીકથી બતાવીએ બધી અલગ અલગ પેલી કલર ને પેટર્ન આવશે આમાં લાઇટિંગ એ રીતની પેલી ગોઠવી હોય દર વર્ષે હોય અહીંયા બધા બેન્ચીસ ને એવું છે એટલે શાંતિથી બેઠા બેઠા જોઈએ મજા આવે બહુ મોટું છે ને આમાં પેટર્ન ચેન્જ થયા રાખે. જો ઓલા બિલ્ડિંગ જેવડું છે એનાથી ઊંચું કુશ પાછળ ઓલા બિલ્ડિંગ છે ને ના એનાથી તો થોડુંક નીચું છે પણ ઓલી બિલ્ડિંગ રહી ને એનાથી તો હશે એવડું તો અમુક અમુક તો એટલી સરસ આવશે ને ઓલી ખબર હે સાંતા રેન્ડિયર વાળું જાતું હોય આજે કંઈક જો આ વખતે ચેરે છે એમાં બેસીને ફોટા નીચે પાડવાના. હા એ રહી છે ચાલો હાલો, જઈએ નજીક રોડ જાય. ક્રોસ કરીએ ત્યાં ઓલા સાવર ઓલા શું કે ફુવારા Fountain. છે ફાઉન્ટેન એટલે મિસ્ત્રી બેન જોશે એટલે ભાગશે એમાં ના કપડા હા. બેન ઓલા ભીના હાલ છે કરશે. થોડા ઘણા કરે તો ભીના બીજું શું ગરમી છે ને એટલે વાંધો નહીં અહીંયા આવી રીતે આ વખત બે ચેર મૂકી છે ફોટો પાડવા માટે તો આ બે ગોઠવાઈ ગયા છે તો ચલો ફોટો ક્લિક કરી દઈ ના રે આ ક્રિસમસ ટ્રી ને ત્યાં નીચે અહીંયા છે લાઇટિંગ ડેડી નીચે ઉભા જાઓ અત્યારે ફાઉન્ટેન તો બંધ છે આ સ્પ્રિંકલર ચાલુ છે પેલા લોન ને નીચે ઉભા રહ્યો હા ચલો આમ નીચે અહીંયા આ લાઇટિંગ તો હોય જ છે આખું વર્ષ અહીંયા બેસવાની મજા આવે વેધર સારું છે ને એટલે ને અહીંયા ક્રિસમસ ટ્રી દેખાય આ જો અહીંયા સ્લાઇડ કરે જ મિશ્રી પેલું રેલ હોય ને પકડવા માટે પાછું અહીંયા મજા જ આવી જાય એને કુશલ ફોટો પાડે છે ઓલા લોકોને આપણું ઇન્ડિયન ફેમિલી છે ફોટો ક્લિક કરવો છે આમ ચાલુ હે આમ હવે ક્યાંક બેસીને જોઈ મિશ્રી અહીંયા જો ક્રિસમસ ટ્રીસ બધું અલગ અલગ પેટર્ન આવશે અહીંયા બેસો ક્યાં બેસે અહીંયા બેસી હાલો અહીંયા બેસી અહીંયા છે આવી રીતે ફરતે બેન્ચ બેસી શકી ત્યાં ક્યાં બેસવું જ કુશો બેસી જાય ગમે તે એ કે અહીંયા બેસો તો અમે એટલે એને અહીં રમવું હોય તો રમે હા તો જેમ કરવું એમ. ચલો
છે